વડોદરાના શિનોરમાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવે છે। 200થી વધુ ખાતાધારકોના ખાતામાંથી 10,000 ઉપાડી લેવાયા છે। લાખો રૂપિયા ગુમાવતા ગ્રાહકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। આનંદી, સેગવા અને શિનોર બ્રાન્ચમાંથી આ પૈસા ઉપડ્યા છે। પૈસા ઉપડી જતા ગ્રાહકોએ બેંકની બહાર વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના શિનોરમાં બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે લાખોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે, જ્યાં શિનોરની આનંદી, સેગવા અને શિનોર બ્રાન્ચના ખાતાધારકોના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા હોવાની ઘટના બની। 200 જેટલા ખાતાધારકોના અકાઉન્ટમાંથી 10,000ની રકમ ઉપડી જતા ખાતાધારકોએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। ગ્રાહકોને કોઈપણ ઓટીપી કે પછી કોઈપણ લિંક ખોલ્યા વગર માત્ર પૈસા ઉપડી ગયા હોવાનો મેસેજ મળ્યો। એકાએક ખાતામાંથી પૈસા ઉપડી જતા ગ્રાહકો ખાતા ફ્રીઝ કરાવવા ભેગા થયા। સાથે જ બેંકની બહાર અમારા પૈસા પાછા આપોના નારા લગાવ્યા। સમગ્ર મામલે 200થી વધુ ખાતાધારકોના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા હતા। 25 જેટલા લોકોએ પૈસા ઉપડી ગયાની ફરિયાદ નોંધાવી છે। સાયબર ક્રાઇમે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। માંથી 10,000 રૂપિયા મારા ઉપાડ થઈ ગયા 6 તારીખે અને મેં પછી બેંકમાં આવ્યો। બેંકમાંથી આવીને સાહેબને વાત કરી। સાહેબે મને પોલીસ ચોકીમાં જઈને મેં ફરિયાદ કરાવી। એ લોકોએ ક્રાઇમ બ્રાન્ચને અમે નોંધાયું। હજુ કોઈ જવાબ આવ્યો નથી। મારી સાથે સાયબર ફ્રોડ થયેલ છે। મારા એકાઉન્ટમાંથી 10,000 રૂપિયા બારોબાર કપાઈ ગયેલા છે બેંક ઓફ બરોડામાંથી, અને આવું લગભગ શિનોર તાલુકામાં 200થી 300 ખાતેદારો સાથે થયેલ છે। હવે સાયબર ક્રાઇમમાં બી ફરિયાદ આપેલ છે, બેંકમાં બી જાણ કરેલ છે। આ અમારા પૈસાની જવાબદારી લેશે કોણ? અને જો ગવર્મેન્ટ બેંકમાંથી આવું થતું હોય તો અમારા પૈસા સેફ કઈ જગ્યાએ રાખ?